ગુજરાતમાં માર્ચ મહિનાના પ્રારંભે કાળઝાળ ગરમી જૂના રેકોર્ડ તોડી રહી છે। ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આજે પણ સુરેન્દ્રનગર અને રાજકોટમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે વડોદરા, સુરત, પાટણ, બનાસકાંઠા, જૂનાગઢ, અમરેલી, મોરબી અને પોરબંદરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। બુધવારે રાજ્યના 4 જિલ્લામાં મહત્તમ તાપમાનનો પારો 41 ડિગ્રીથી પણ વધુ નોંધાયો। સતત ત્રીજા દિવસે 41.9 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું। અમદાવાદમાં 41.4, વડોદરામાં 41.6, સુરતમાં 41 ડિગ્રી, અમરેલીમાં 40.9, ડીસામાં 40.7, વેરાવળમાં 40.6, ગાંધીનગરમાં 40.5, પોરબંદરમાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું। બપોરના સમયે હીટવેવમાં લોકો કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, જેના કારણે રસ્તાઓ સુમસાન છે। આ તરફ હવામાન વિભાગે લોકો માટે રાહતરૂપ આગાહી કરી। આગામી 2 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધી ઘટાડો થઈ શકે છે, એટલે કે લોકોને અસહ્ય ગરમીમાંથી થોડીક રાહત મળશે।